તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ પણ સબ્જેક્ટ છે મિત્રો પર્યાવરણ બરોબર જે 1 થી 5 નો છે મિત્રો જે સારી રીતે આપણે 60 MCQ ના અંદર ભણીએ જે તમારી ટેટ 1 ના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ પર્યાવરણનું। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે કયા મહાન ચિંતકોએ આ વાત કરેલી છે। તો જુઓ મિત્રો ટાગોર, રૂસો, ગાંધીજી અને જેન ડ્યુઈ આ મહાન ચિંતકો છે જેમણે એ વાત કરેલી છે કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ એ અસરકારક શિક્ષણ હોય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન જેક રૂસોએ પોતાના યાદ રાખજો મિત્રો જીન જેક રૂસોએ પોતાના પુસ્તકમાં ભૌતિક, રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરી છે। તો કયો પુસ્તક છે એનું એમએલ નામનું પુસ્તક છે જેના અંદર મિત્રો આ જીન જેક રૂસોએ મિત્રો ભૌતિક, રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરવાની શિક્ષણની વાત કરેલી છે બરોબર। કયા પુસ્તકના અંદર એમએલ નામના પુસ્તકના અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે જીન જેક રૂસોનું મિત્રો પર્યાવરણને લગતું પુસ્તક કયું છે તો એમએલ નામનું પુસ્તક છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂસો કયા વાદના શિક્ષણ ચિંતક હતા। તો જો મિત્રો રૂસો જે છે એ કયા વાદના શિક્ષણ ચિંતક હતા પ્રકૃતિવાદના હતા। તો આવા મિત્રો ક્વેશ્ચન પર્યાવરણના અંદર મિત્રો પદ્ધતિશાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે। પર્યાવરણનું મિત્રો ધોરણ 1 થી 5 નું કન્ટેન્ટ એ 10 ગુણના અંદર પૂછાશે અને પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર એ 10 ગુણના અંદર પૂછાશે। આમ પર્યાવરણ મિત્રો 20 ગુણના અંદર પૂછાશે। તો આ બધા પ્રશ્નો મિત્રો હાલ તમે જોયા તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુદેવ ટાગોર કઈ સંસ્થાની સ્થાપના કરી હતી। તો શાંતિ નિકેતન નામની સંસ્થાની મિત્રો સ્થાપના કરી છે રવિન્દ્રનાથ ટાગોરે। હવે તમને ખબર છે મિત્રો પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેન ડ્યુઈ કયા પર્યાવરણ ઉપર ભાર મૂકે છે। તો જેન ડ્યુઈ જે છે મિત્રો એ સામાજિક પર્યાવરણ ઉપર ભાર મૂકે છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને પર્યાવરણ કેવી ભાવના કેળવે છે। તો બાળકના અંદર પર્યાવરણ જે છે મિત્રો કેવી ભાવના કેળવતું હોય છે અનુભૂતિ અને વસુદેવ કુટુંબકમ એવી ભાવના કેળવે છે બરોબર। પર્યાવરણ બાળકના અંદર કેવી ભાવના કેળવે છે અનુભૂતિ અને વસુદેવ કુટુંબકમની ભાવના કેળવે છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે એનસીએફ 2005 ના અધ્યયનના કયા અભિગમ પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે। તો જો મિત્રો એનસીએફ 2005 ના અધ્યયનના કયા નવા અભિગમની પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થતું હોય છે। તો અનુભવ અભિગમ, અનુભવ આધારે ચિંતનનો અભિગમ, વિનિયોગ અભિગમ અને નિષ્કર્ષ અભિગમ આ બધા અધ્યયનના અભિગમો છે જેના લીધે મિત્રો જ્ઞાનનું સર્જન થાય છે। જોઈ લો મિત્રો અનુભવ અને અનુભવ આધારે ચિંતન, વિનિયોગ અને નિષ્કર્ષ આ બધા અભિગમોથી મિત્રો જ્ઞાનનું સર્જન થતું હોય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણીય અભ્યાસની ધોરણ 1 થી 5 માં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ છે। તો જો મિત્રો પર્યાવરણીય અભ્યાસની ધોરણ 1 થી 5 ની અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ છે। એક છે મિત્રો કૌશલ્ય, બીજું છે અનુકૂલન, ત્રીજું છે મિત્રો કાર્ય કારણ સંબંધ, ચોથા નંબરનું છે સહ અસ્તિત્વનો સ્વીકાર, પછી આપેલું છે મિત્રો જીવતા જીવન સાથેનો અનુબંધ, આગળ આપેલું છે મિત્રો પર્યાવરણનું જતન અને સંવર્ધન અને લાસ્ટમાં આપેલું છે મિત્રો પર્યાવરણ પ્રેમી સમાજની રચના। તો જો મિત્રો આ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના અંદર આ લેવલના ક્વેશ્ચન મિત્રો તમારે પૂછાઈ શકે છે બરોબર। વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે ગઈકાલે આપણે ગુજરાતીના અંદર મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને તમને ખબર છે મિત્રો કન્ટેન્ટ બરોબર જે વિષય વસ્તુ કહેવાય છે ને એનું વિડીયો બનાવેલું છે મિત્રો ના જોયું હોય તો જોઈ લેજો મિત્રો બરોબર। આગળ પણ મિત્રો બધા વિષયનું બનતું રહેશે મિત્રો બરોબર। ગણિતનું આવશે, અંગ્રેજીનું આવશે, પદ્ધતિશાસ્ત્ર અને કન્ટેન્ટ બરોબર। તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો જે તમારો ટેટ 1 નો નવો સિલેબસ છે એના અધીન પર મિત્રો હવે વિડીયો ચાલુ થઈ ગયા છે બરોબર એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ અધ્યયનના અભિગમ કોણે આપેલા છે। તો જો મિત્રો પર્યાવરણ અધ્યયનના અભિગમો કોણે આપેલા છે પિયાજે આપેલા છે, વિગોત્સ્કીએ આપેલા છે બરોબર, વિગોત્સ્કીએ અને બ્રુનર અને આસુબેલે આપેલા છે બરોબર પર્યાવરણ અધ્યયનના અભિગમો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિગોત્સ્કીના મતે સંસ્કૃતિનું વહન કેવી રીતે થઈ શકે। તો જો મિત્રો વિગોત્સ્કીના મતે મિત્રો સંસ્કૃતિનું વહન કઈ રીતે થઈ શકે ભાષા અને અંગત બોલીથી અને પુખ્તો અને સમવયસ્કોની ભૂમિકાથી મિત્રો આ સંસ્કૃતિનું વહન થઈ શકે।
હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજે કયા સિદ્ધાંતો ઉપર ભાર આપ્યો છે. તો પિયાજે જે છે મિત્રો એ કયા સિદ્ધાંતો ઉપર ભાર આપેલો છે? ખ્યાલોનું ઘડતર, મૂર્ત અનુભવોનું શાબ્દિક અને સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતર, તાર્કિક વિચારોનું મૂલ્યાંકન. તો આ બધા જે છે મિત્રો એ સિદ્ધાંતો ઉપર ભાર મૂકવામાં આવેલો છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આસુબેલે શાની હિમાયત કરી છે. તો આસુબેલે જે છે મિત્રો એ નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરેલી છે. બરોબર, આસુબેલે યાદ રાખજો, આસુબેલે શાની હિમાયત કરી છે? નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરી છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કેમ કહેવાય. તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું એમ કહેવાય છે. તો પર્યાવરણ શિક્ષણ એ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે. બરોબર, યાદ રાખી લેજો, પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું એમ કહેવાય. તો પર્યાવરણ શિક્ષણ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે મિત્રો સિદ્ધ થયું હોય એમ કહેવાય છે. તો આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી આ પદ્ધતિ શાસ્ત્રના અંદર, પર્યાવરણના અંદર. બરોબર, આના પછી મિત્રો પ્રશ્નો આવે છે પર્યાવરણ ધોરણ 1 થી 5 ના અંદર જે વિષય વસ્તુ જે છે ને, જે તમારી બુકોના અંદર કેવા પ્રશ્નો નીકળે છે મિત્રો એ આગળ આવે છે. બરોબર, એટલે વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો. અને ગઈકાલે મિત્રો આપણે ગુજરાતીના અંદર પણ મિત્રો પદ્ધતિ શાસ્ત્ર અને કન્ટેન્ટ વિડીયો બનાવ્યું છે. મિત્રો ના જોયું હોય તો જોઈ લેજો, ગઈકાલે જ બનાવ્યું છે. બરોબર, એ પણ 30 ગુણનું તમારી ટેટ 1 ના અંદર પૂછાશે, એટલે જોઈ લેજો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ અભ્યાસના હેતુઓને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે. તો પ્રયોગ પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણના અભ્યાસના હેતુઓને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કહેવાય છે. તો જો પર્યાવરણના અંદર મિત્રો જે આ પદ્ધતિ શાસ્ત્રના અંદર જે આ પદ્ધતિઓ આપી છે મિત્રો ખૂબ મહત્વની છે અને ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાઈ ગયેલી છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે. તો સર્વેક્ષણ પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવાની પદ્ધતિ છે. બરોબર, સર્વેક્ષણ પદ્ધતિ. તો જો મિત્રો પર્યાવરણના અંદરથી પદ્ધતિઓ સારી એવી પૂછાતી હોય છે. બરોબર, અને હમણાં જ મિત્રો સ્પેશિયલ ટેટ 1 જે પેપર ગયું મિત્રો એના અંદર પણ જોઈ લેજો, આ પર્યાવરણને લગતી પદ્ધતિઓ ઘણી બધી પૂછાય છે. અને આ ફેરે તો પર્યાવરણ મિત્રો તમારે 10 ગુણનું પદ્ધતિ શાસ્ત્ર પૂછાશે, એટલે પદ્ધતિઓ 100% આવશે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પર્યાવરણની કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે. તો પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા મિત્રો પર્યાવરણના અંદર આવેલી પદ્ધતિ છે જેના દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા કયા છે. તો પર્યાવરણનો અભ્યાસ કરવા માટે પાયાના કૌશલ્યો કયા કયા છે મિત્રો? વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ. યાદ રાખી લેજો, વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ. તો જો મિત્રો આ લેવલનું મિત્રો પૂછાશે તમારે પદ્ધતિ શાસ્ત્ર પર્યાવરણના અંદર. વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર જણાવો. તો પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકારો છે મિત્રો ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન, પ્રગતિમૂલક અને પરિપાલકમૂલક મૂલ્યાંકન. આ બધા જે છે મિત્રો મૂલ્યાંકનના પ્રકાર કહેવાય છે. બરોબર, ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન, પ્રગતિમૂલક અને પરિપાલકમૂલક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણીય અભ્યાસના અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ કઈ છે. તો જો મિત્રો પર્યાવરણીય અભ્યાસના અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ કઈ છે. તો અવલોકન પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, વાર્તા પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ મિત્રો યાદ રાખજો, આના અંદરથી ક્વેશ્ચન 100% આવશે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણને કઈ અધ્યયન પદ્ધતિમાં બાળકો પોતાની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. તો અવલોકન પદ્ધતિ છે મિત્રો એ પર્યાવરણની એવી પદ્ધતિ છે કે જેના અંદર બાળકો પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. તો અવલોકન પદ્ધતિમાં. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવલોકન પદ્ધતિથી બાળકને કેવું જ્ઞાન મળે છે. તો અવલોકન પદ્ધતિથી મિત્રો બાળકને પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મળતું હોય છે. બરોબર, પ્રાથમિક અને પ્રત્યક્ષ જ્ઞાન મળતું હોય છે અવલોકન પદ્ધતિથી. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે. તો બાળક જે છે મિત્રો એ પ્રવાસ પદ્ધતિથી મિત્રો પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો શીખતું હોય છે. બરોબર, બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે? પ્રત્યક્ષ અવલોકનો અને વાસ્તવિક અનુભવો શીખતું હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન કયા કયા છે. જો મહત્વનું છે મિત્રો અને આનાથી ક્વેશ્ચન નીકળતા હોય છે. કેવા નીકળે છે એ પણ જણાવું છું કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો સૌપ્રથમ આપણે જાણી લઈએ. પહેલા નંબરનું સોપાન જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિ છે. બીજા
બીજા નંબરનું સોપાન છે મિત્રો પ્રોજેક્ટનું આયોજન, ત્રીજા નંબરનું સોપાન છે મિત્રો પ્રોજેક્ટનું અમલીકરણ, ચોથા નંબરનું સોપાન છે મિત્રો અહેવાલ લેખન અને રજૂઆત, અને પાંચમા નંબરનું મિત્રો સોપાન છે મૂલ્યાંકન. તો જો મિત્રો આ પાંચે પાંચ જે મિત્રો સોપાનો છે ને એને સૌ પ્રથમ તો લાઈનસર યાદ રાખવા પડશે, બરોબર. ડાયરેક્ટ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે, તો પ્રોજેક્ટ પસંદગી છે મિત્રો, બરોબર. એવી રીતે મિત્રો પૂછાઈ શકે છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું અંતિમ સોપાન કયું છે, તો મૂલ્યાંકન છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ 1 ના અંદર મિત્રો પૂછાઈ શકે છે આ પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રના અંદરથી. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિ એ સૌથી અસરકારક પદ્ધતિ કહેવાય છે, તો ક્ષેત્ર પર્યટન પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણ પદ્ધતિના અંદર સૌથી અસરકારક પદ્ધતિ કહેવાય છે, બરોબર. ક્ષેત્ર પર્યટન પદ્ધતિ, તો ક્ષેત્રો પર જ્યારે તમે જે નિરીક્ષણ કરો છો ને મિત્રો એને જ કહેવાય છે, બરોબર. આનું બીજું પણ નામ છે મિત્રો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ પણ કહેવાય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે, તો જૂથ કાર્ય જે હોય છે ને મિત્રો એ પ્રોજેક્ટ કાર્યના અંદર મહત્વનું હોય છે, બરોબર, જૂથ કાર્ય. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે, તો કથન ચર્ચા પદ્ધતિના અંદર મિત્રો શિક્ષકનું મહત્વ સૌથી વધારે હોય છે, બરોબર, કારણ કે શિક્ષક જ મહત્વનો હોય છે એટલા માટે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો તે કયો હેતુ સ્પષ્ટ કરે છે, તો જ્ઞાનનો હેતુ સ્પષ્ટ કરે છે મિત્રો ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો, બરોબર. એના અંદર કયો હેતુ સ્પષ્ટ થાય છે, જ્ઞાનનો હેતુ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે, તો જો મિત્રો અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે, તો આનો જવાબ આવે છે મિત્રો જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે કામ કરે છે કે નહીં. મિત્રો આ જે છે મિત્રો એને અનુમાન અથવા પરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. જવાબનો અંદાજો લગાવો અને પછી તપાસ કરવી કે કામ કરે છે કે નહીં. આ જે બધા પ્રશ્નો જે છે મિત્રો એ હમણાં સ્પેશિયલ ટેટના અંદર પૂછાય મિત્રો એના અંદરથી લીધેલા છે, બરોબર. તે પદ્ધતિઓ કઈ રીતનું પદ્ધતિશાસ્ત્ર કેવું પૂછાય છે મિત્રો, બરોબર. એટલે આ બધા પ્રશ્નો તમારા અંદર કવર અપ થઈ જાય. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ કઈ પદ્ધતિ વિશેષતા છે, તો આગમન પદ્ધતિની મિત્રો આ વિશેષતા છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે, તો પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે મિત્રો કુદરતી વાતાવરણમાં કાર્ય કરવું એ છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે. જો મિત્રો આગળ આપણે આ પ્રશ્ન સમજાયો કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે, તો પ્રોજેક્ટની પસંદગી છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટનો વિષય કોના દ્વારા પસંદ થવો જોઈએ, તો પ્રોજેક્ટનો વિષય જે છે મિત્રો એ વિદ્યાર્થી દ્વારા જ પસંદ થવો જોઈએ, કારણ કે એના અંદર એની રસ અને રુચિ હોય એટલા માટે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે, તો પ્રોજેક્ટ કાર્યના અંદર મિત્રો જૂથ કાર્ય મહત્વનું હોય છે. લોકોના સાથે કઈ રીતે રહેવું મિત્રો, સમૂહ કાર્ય કઈ રીતે એ ભાવના પણ કેળવાય છે આ પ્રોજેક્ટ કાર્ય પદ્ધતિથી. તો જો મિત્રો પર્યાવરણના પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાલ કલ્યાણના કાર્યક્રમ કઈ સંસ્થા કરે છે, તો યુનિસેફ સંસ્થા કરે છે. તો અહીંયાથી મિત્રો જે પ્રશ્નો હવે ચાલુ થાય છે ને જે તમારી ધોરણ 1 થી 5 ના અંદર પર્યાવરણ જે આવે છે ને એ કન્ટેન્ટ વિષય વસ્તુના પ્રશ્નો છે, બરોબર. અને આના અંદરથી મિત્રો 10 ગુણનું પૂછાશે તમારી ટેટ 1 ના અંદર. એટલે વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારા મિત્રોને શેર કરજો મિત્રો, અને તમારા જેટલા એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ આ વિડીયો શેર કરજો મિત્રો, કે જેથી કરીને ટેટ 1 ની તૈયારી કરતા એમને ઘણો બધો ફાયદો થઈ જાય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે, તો 23 એકમો આપેલા છે મિત્રો ધોરણ 5 પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂનમે શું જોયું એકમમાં કયા ધોરણમાં આપવામાં આવેલો છે, તો જો મિત્રો પૂનમે શું જોયું આ એકમ જે છે ને કયા ધોરણમાં આપવામાં આવેલો છે, તો ધોરણ 3 આસપાસ જેને કહેવાય છે મિત્રો, જેને પર્યાવરણ આપણે કહીએ છીએ એના અંદર આ એકમ આપેલો છે પૂનમે શું જોયું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેટે સરકીને ચાલતું પ્રાણી કયું છે, તો સાપ જે છે મિત્રો એ પેટે સરકીને ચાલતું પ્રાણી છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારે પર્યાવરણના વિષય વસ્તુના અંદરથી પૂછાઈ શકે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 3 પર્યાવરણમાં જેનું નામ છે આસપાસ કેટલા એકમો આપેલા છે, તો 25 એકમો આપેલા છે મિત્રો, બરોબર. ધોરણ 3 પર્યાવરણ જેનું નામ છે આસપાસ, બરોબર, એના અંદર કેટલા એકમો આપેલા છે, 25 એકમો આપેલા છે.
હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કબીરવડ કયા જિલ્લામાં આવેલું છે? તો કબીરવડ જે છે મિત્રો એ ભરૂચ જિલ્લાના અંદર આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? ભરૂચ જિલ્લામાં. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણમાં પહેલો પાઠ કયો છે? તો ધોરણ 4 પર્યાવરણના અંદર મિત્રો રોજ નિશાળે જઈએ એ પાઠ આપવામાં આવેલો છે, એકમ આપવામાં આવેલો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3ના એકમ આપણા વાહનોમાં કયો ગીત આપવામાં આવેલું છે? તો જો મિત્રો ધોરણ 3 એકમ આપેલો છે મિત્રો આપણા વાહનોમાં, બરોબર. કયું ગીત આપવામાં આવેલું છે? રેલગાડી છોક 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 કરે, બરોબર. યાદ રાખજો, રેલગાડી છોક 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 કરે, બરોબર. એ ગીત આપવામાં આવેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો કયા કયા છે? તો ચર્ચા, કહો, લખો, વિચારો, બનાવો, પ્રવૃત્તિ, શોધી કાઢો અને શિક્ષક માટે. જો મિત્રો સ્ક્રીન ઉપર તમને જે જોવાય છે ને મિત્રો એ ધોરણ 5ના અંદર પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો છે, બરોબર. સૌપ્રથમ આપી છે ચર્ચા, પછી કહો, લખો, વિચારો, બનાવો, પ્રવૃત્તિ, સીધો કાઢો અને શિક્ષક માટે. તો આ બધા મિત્રો સંજ્ઞાઓ અને ચિહ્નો આપ્યા છે જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે. પરીક્ષાના અંદર આના અંદર ક્વેશ્ચન આવી શકે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાપ અને મદારી કયા ધોરણમાં એકમ આપેલો છે? તો જો મિત્રો સાપ અને મદારી આ જે એકમ આપેલો છે મિત્રો ધોરણ 5 પર્યાવરણના અંદર આપવામાં આવેલો છે એકમ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? જો મિત્રો બારીવાળું પેટ વાર્તા છે મિત્રો એના અંદર સૈનિકનું નામ શું હતું? તો માર્ટિન નામ હતું મિત્રો. શું નામ હતું? માર્ટિન. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે? તો ધોરણ 2 પર્યાવરણનું નામ તો મિત્રો કલ્લોલ જ છે, બરોબર. ગુજરાતી અને પર્યાવરણ બંને મિક્સ આપેલું છે એટલે કલ્લોલ એનું નામ છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે? તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર વનપરી એકમ આપેલો છે એના અંદર બાળકો કઈ રમતો રમે છે? સંતાકુકડી અને અંતાક્ષરી, આ બે રમતો રમતા હોય છે બાળકો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે? તો ઘર પ્રિય ઘર જોડકા મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર આપવામાં આવેલા છે, બરોબર. અને ધોરણ 3ના અંદર પર્યાવરણનું નામ છે મિત્રો આસપાસ નામ છે, બરોબર. યાદ રાખી લેજો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ જેને આસપાસ કહેવાય છે મિત્રો એ એકમમાં આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે? તો રમેશ નામના જે વ્યક્તિ હોય છે મિત્રો એ ધોરણ 3 પર્યાવરણ એકમ જે આપ્યો છે મિત્રો આપણા કામ એના અંદર કડિયા કામ કોણ કરે છે? રમેશ નામનો વ્યક્તિ કરે છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણી લાગણીઓની ભાગીદારી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે? તો ધોરણ 3 પર્યાવરણના અંદર આપવામાં આવેલો છે, બરોબર, જેનું નામ છે આસપાસ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણી લાગણીઓની ભાગીદારીમાં એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી? તો સીમા જે છે મિત્રો એ ધોરણ 3ના અંદર ભણતી હતી. તો જો મિત્રો આવા ક્વેશ્ચન નીકળી શકે છે તમારે પર્યાવરણના અંદર વિષય વસ્તુના અંદરથી, બરોબર. પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, બરોબર. અને વિડીયોને મિત્રો શેર કરો. આ વિડીયો મિત્રો તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને બધાને કામ આવે, બરોબર. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણો ખોરાક, યાદ રાખજો, આપણો ખોરાક એકમમાં કયા કયા કુટુંબની વાત કરવામાં આવેલી છે? તો જો મિત્રો આપણો ખોરાક એકમ જે છે મિત્રો એના અંદર કયા કયા કુટુંબની વાત કરવામાં આવી છે? વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, આ બે કુટુંબની વાત કરવામાં આવેલી છે, બરોબર. વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ. હવે 53મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મારું ઘર એકમમાં નસીમ ક્યાં રહેતી હતી? તો જો મિત્રો એક એકમ આપેલો છે જેનું નામ છે મારું ઘર, બરોબર. એ નસીમ ક્યાં રહેતી હતી? શ્રીનગરના અંદર રહેતી હતી. આ બધા જે એકમો જે છે મિત્રો આપણો ખોરાક, બરોબર, મારું ઘર, આ બધા એકમ છે મિત્રો ધોરણ 3ના અંદર આપવામાં આવેલા છે, બરોબર. આટલું યાદ રાખજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ આસપાસ જેનું નામ છે કુલ કેટલા એકમો આપેલા છે? તો 25 એકમો એના અંદર આપવામાં આવેલા છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલું છે? તો ધોરણ 5 પર્યાવરણના અંદર મિત્રો આપેલું છે મારો જિલ્લો એકમ આપેલો છે, બરોબર, ધોરણ 5 પર્યાવરણમાં. હવે 56મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોણ હતું? તો હાથીનું બચ્ચું જે છે મિત્રો એનું નામ નંદુ હતું, જે ધોરણ 4 પર્યાવરણના અંદર આપેલું છે. નંદુ સાથે એક દિવસ એકમ આપેલો છે, બરોબર. હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમૃતાની વાર્તા એકમમાં કયા ગામની વાત કરવામાં આવી છે? તો રાજસ્થાનના જોધપુર નજીક ખેજડી ગામની મિત્રો વાત કરવામાં આવેલી છે અમૃતાની વાર્તાના અંદર, બરોબર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કબડ્ડી 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 એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 5 પર્યાવરણના અંદર મિત્રો એકમ આપેલો છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી. તો જો મિત્રો આ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના પર્યાવરણના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મધમાખીને કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે? તો લીચી. યાદ રાખજો, લીચીનું જે વૃક્ષ છે ને એના ફૂલો સૌથી વધારે મધમાખીને ગમતા હોય છે. તો જો મિત્રો, પર્યાવરણના અંદર પદ્ધતિશાસ્ત્ર અને કન્ટેન્ટ જે વિષય વસ્તુ કહેવાય છે, બરોબર, એના અંદર 60મા નંબરનો છેલ્લો પ્રશ્ન આપણે સમજીએ. કાલે આપણે બીજા વિડીયો લાવતા રહીશું મિત્રો આના અંદર અને બીજા સબ્જેક્ટના અંદર પણ. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 આસપાસ એકમ આપણા સાથીમાં આવતી મીનુની ગાયનું નામ શું છે? તો ગંગા નામ છે મિત્રો. એ ગાયનું નામ શું છે મિત્રો? ગંગા